માથે ઓઢી લ્યો જો છે ને કઈ કહેવાતું નથી કઈ પણ કેમ તો માથે ઓઢી લે એ કદાચ અમારા 3 કે ડીએજી વઈ જાય ને તો આના જ તંગી રહે કા સાહેબ એના ઉપર જ છીએ આપણે એને આખા જગતની ઉપાધિ છે આપણે તો કાઈ આપણી જ છે આપણી એકની જ છે એને બધાની ચિંતા છે આપણાને તો બાકી એને તો આખા જગતની છે ભાઈ હાલો ફ્રેન્ડ તો આજ તો અમારે જો મોંઘેરા મહેમાન આવી પડ્યા છે જો આ ગામડેથી ઘી મગાવ્યું કેટલું છે 2 કિલો 2 કિલો ઘી આવ્યું ખાવ ખાવ ખાધા જેવડા છો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 નો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અમે કાલ ઇમરજન્સીમાં છે ને ખરીદી કરી છે આ હીટરની કેમ કે આ 2 દિવસ થયા તો એવી ટાઈટ પડે છે કે ની વાત જવા દો ને આવી ટાઈટ ના કાલ અમે 11 વાગ્યા લગી છે ને બધાય શેરીના હેરાન થયા હતા કેમ કે 2 વર્ષથી અમારે નવા કનેક્શન આપ્યા છે પાણીના કા એમાં પાણી દેવાના હતા પણ એક કોઈ પાઇપમાં નળી ફિટ નો થાય કે નો કનેક્શન જોઈન્ટ થાય ને અત્યારે જો અમારે આખી શેરીમાં પાણી જ છે કેટલી જગ્યાએ તો છે ને પાઇપ લીકેજ છે તૂટેલા છે પાણી આવતું હતું ને નહોતું આવતું ને એવું કરીને આજ તો ધાંધિયા કરીને પાણી ભર્યું કા સાહેબ એમાં સાહેબ ને ચડી ગઈ ટાઈટ એટલે જો અત્યારમાં હીટર ચાલુ કરીને બેસી ગયા કે પેલા હું તાપણું કરી લઉં ઓલા દેશી તાપણા ગયા ના વિલાયતી તાપણા આવ્યા કઈ ઉપાધિ નહીં ઓલા છાણા મુઠિયાની કે પેટાવા ધુવાડો ખાવો નાખું લાલ કરવી નહીં આ કઈ ઉપાધિ જ નહીં ખાલી બિલ જ ભરવાની રહી કેવી સુવિધા માણાને મળે છે તોય શાંતિથી માણા જિંદગી નથી જીવતો તોય હરડ ને હરાજ છે તોય ફરિયાદ જ હોય હું શાંતિથી જીવું પણ મેં તમને ક્યાં કીધું તમે કેમ તમારા માથે ઓઢી લ્યો જો છે ને કઈ કહેવાતું નથી કઈ પણ કેમ તો માથે ઓઢી લે ઓઢવાનું નહીં તો આપણે વાત કરવાથી શરમાઈએ છે તો હાલો હવે તમે હીટરની હવા ખાઈ લીધી હોય તો હજી દીવાબત્તી કરવાના બાકી છે ને મારે હજી ઘરના કામે પડ્યા કેમ કે મેં આજ તો કપડાં ધોણ કાઢી હતી બ્લેન્કેટ ધોયો ને કપડાં ધોયા ને ફરિયા ધોયા ને ઝાડવા પાયા ને આપણે પાણી જોઈને પછી ખબર છે ને કે ગાંડા થાય તો પાણી બધું ભરાઈ ગયું છે જો હજી કપડાં સુકવવાનું બાકી છે બ્લેન્કેટ ધોવાનું તો કપડાં ધોઈ ગયા છે અને તો ઉપરનો ટાંકો અમારે છલી ગયો છે છલી તો જો ફરિયામાં તો પાણી છે અને આનાથી ડબલ તો અમારે શેરીમાં પાણી છે કે પગ મુકાય એવું નથી હા જે અડધી કલાકે પાણી ભરાતું હતું 15 મિનિટમાં હા પાણી ફૂલ આવતું હતું પણ આ બધે કનેક્શન તૂટી ગયા ભર્યું ને એનાથી ડબલ તો પાણીનું વેસ્ટ ચારે બાજુ હવે ખોદવાનું કામ હાલશે એટલે હવે અમારે અઠવાડિયું 10 દી પાકું આજ બધે જોઈ ગયા ક્યાં ક્યાં લીકેજ છે ને ક્યાંથી પાણી જાય એટલે હવે પાછી અમારે શેરીઓ ખોદા માન બધું બ્લોક ને ફિટ કરીને શેરીમાં લેવલ કર્યું તો હવે પાછું ખાડા કપડા થઈ જાય એટલે ઠેબા ખાવાના જ રહે આ ખાડામાંથી જ અમે તો નવરા નથી થતા ને 2 વર્ષથી આમનો મજા લે રોડ ને ખાડા બ્લોક ને રોડ ખાડા બસ કનેક્શન આપે ને ગટરના કનેક્શન આપે શું કરે એ જ ખબર નથી પડતી હાલો ઈ જે કરતા હોય આપણા છોકરા તો તેવાઈ ગયા બિચારા આપણે હવે શું કરવાનું છે આપણે દીવાબત્તી કરવાનું નાસ્તામાં તમને મજા આવે તો હાલો તમે ફટાફટ માતાજીના દીવાબત્તી પૂજાની તૈયારી કરો દીવાબત્તી કરી લો તો હું ચા મૂકું અને નાસ્તામાં જ ભાખરી બનાવી નાખું ઘણા દિવસથી નથી બનાવી અને આજ તો સવારની ચાય નથી મળી કેમ કે ચા પીવામાં જો રહીએ ને તો આ કઈ કામ ન થાય કાશે પાણી વાળો હોય ને તો અમારે થોડીક ઉતાવળ રાખવી પડે કેમ કે ધારાની સ્કૂલ હોય એક બાજુ પાણી ભરવાનું હોય એક બાજુ કપડાં ધોવાના હોય એટલે બધું કામ ભેગું થાય એટલે થોડીક ઉતાવળ રાખવાનું એટલે અમને પાણી ચા નાસ્તો કઈ યાદ ન આવે નહીતર અમને બધું યાદ આવે નવરાત્રી એટલે યાદ આવ્યું હા હવે નવરાત્રી એમ તમને હવે ચા પીવી જોઈએ તો હાલો તમે દીવાબત્તી કરો એટલે હું ફટાફટ ચા નાસ્તાની તૈયારી કરું તો સારું હાલો અમારી તો રામાયણ કથા પૂરી જ ન થાય અમારે તો દીવ ગઈ નથી આના જ રામાયણ હોય અને હવે અમે છે ને આ બધી વસ્તુથી ટેવાઈ ગયા છે એટલે હવે અમને કઈ નવીન ન લાગે પણ તમને કદાચ નવીન લાગતું હોય છે કે પાણીની એટલી રામાયણ તંગી અમારે 12 માસ હું નાની હતી હું સમજુ ને ત્યાંથી અમારા ગામમાં પાણીની તંગી છે એટલે એ કદાચ અમારા 3 કે ડીએજી વઈ જાય ને તો આના જ તંગી રહે કા સાહેબ આમાં કદી સુધારો નહીં થાય તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કે જો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો સુધારો થયો 2 કિલોમીટર લગી પાણી ભરવા જાય હા ઈ છો પણ તોય 5 દિવસે જ પાણી આવે વાપરવાનું તો આપણે કરકસરથી જ ને મન મૂકીને તો આપણે પાણી વાપરી ન શકીએ ને જેના ગામમાં 2 દિવસમાં 2 વાર પાણી આવતું હોય ને આપણે 5 દિવસે 1 થી 1.5 કલાક પાણી આવે એવા 5 દિવસ સ્ટોર કરીને રાખવાનું કઈ રીતના મેનેજ કરીએ વિચારો તમે ને તમે આ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો મળીએ
હાલો મસ્ત નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા ને ભાખરી ને અંજુ તૈયાર. બ્લિંકેટ તો હુકવો હે ફરિયામાં તો હુકા હે નહીં કા કો ક્યાં આવે તો પણ બારોબાર નથી ફૂકવાય એમ કે સાહેબ. હમ. એના બેન ને કામ આલે છે મકાન નું, નહીતર એની અગાસી હુકાઈ આવું તો ન્યાય હુકવાય નહીં. આ બાજુ કામ આલે તો મારે હુકવવા ક્યાં જવું? હાઈ લગી નહીં હુકાઈ જાય. નહીતર આપણે હીટર લીધું ને, હીટર મારી દેવું. એમ કરશો આ આઈડિયા હારો હવે ભાઈ. લેતા લેતા તારા બુદ્ધિ આવવા માંડ્યો. બુદ્ધિ હતી જ ને છે જ, પણ તમે છે ને મારા આઈડિયા ઉપર અમલ નથી કરતા. તો હાલો મસ્ત મસ્ત ભાખરી અને મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધાય નાસ્તો કરવા. ઘીમાં લથપથ હો, ઘીમાં નહીં માખણમાં લથપથ હો. હા મેં માખણ ચોપડ્યું. સુગંધ કેવી આવતી હતી માખણ ચોપડતી હતી નહીં? અરે વાહ. ને મેં આમ જોયું ને તો આખી શેરીમાં પાણી પાણી છે અને અત્યારે આખી શેરીમાં કપડા કપડા છે. મેં જ્યાં તડકો આવે ને ત્યાં મેં દોરી બાંધી, કપડા સુકાય છે. કાશે બુદ્ધિશાળી તો છે જ. તો પછી આપણા ફરિયામ નો આવતો હોય તો કઈ નહીં, પણ જ્યાં આવતો હોય ને ઈ જગ્યાનો અને ઈ તડકાનો આપણે ઉપયોગ કરી લેવાનો. બરાબર ને? બસ એના શું તમે કોઈ નહીં. હાલો બધાય ચા નાસ્તો કરવા. આમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ નળીને અમે હવે વા મૂકી દે. હું બપોરે અડકુની સીધી વાળી મારી આમ મૂકી દેવી ને પાછી. હા તો અત્યારે ત્યાંથી લઈ લો. હાલો હાલો. જો ને આ એક કનેક્શન કેન્સલ કર્યું, બાકીના બીજા આંધા ઊંધી કર્યા. ચલો ચલો ચલો. હે ક્યાં જો શિયાળાની નળી છે ને એકદમ કડક થઈ જાય. તો અંદર કપડા સુકાતા નથી ને બાઈને હાવ ડમરી ડમરી. ઓહો નથી ને વધારે તો સુકાઈ જાય. વાંધો નહીં હાલો ને, હજી ન્યાય તડકો આવશે તો વાર લાગશે. અડધા કપડા અહીં ફૂકવા, અડધા અહીં ફૂકવા છે. બધી બાજુ મકાનના કામ આલે છે. કશે લેલાયડા પીપરમાં ઉપર બેઠા જો, નીચે નથી. અહીંયા છે પીપરામાં. આ પીપર છે ને આ પીપળો છે. કેવા બોલે. હમણાં નીચે નહીં ઉતરે, હજી થોડોક તડકો આવશે ને બાથરૂમ ઉપર પછી બધા નીચે ઉતરશે. સવાર વહેલા તો એકવાર આવી જાય. હાલો અમાર મમતા બેન આવ્યા ને નવા સમાચાર લઈને આવ્યા. ધરતીકંપ નાચકો આવ્યો. એકના હાઈટાના હાથ 7 આવ્યો જો આજે જ. અમે 5:30 વાગ્યાના ઉઠ્યા તો અમને નથી ખબર. આ જો આર્યું જો આપણું કેશોદ આવ્યું આમાં? જો નહીં આમાં તો કેશોદ તો નથી. આ ઉપલેટા ધોરાજી જેતપુર ન્યા આવ્યા. આપણે નથી આવ્યું અહીં. તો આપણે કાલ હા મેં કીધું એટલે બોલો આપણે કાલ આવશે. કે આજનું છે પણ એટલે ન્યા ધોરાજીમાં આશે કે જો નીચે નથી આર્યું. ધોરાજી ઉપલેટા જેતપુર એમાં આવ્યા આર્યા. સવારે 6:15 વાગે આવ્યા. 2.9, 6 ને 58 આર્યા. આવ્યું જો હવે આવ્યું છે. જો હવે જો ઈ જેતપુર ના છે. જો હવે જો આ આ જો આ જેતપુર નું જ છે. જો છે ને આ 7 વાગે આજ કોઈ આવ્યો જો ધ્રુજી ગઈ. અમે 5:30 વાગ્યાના ઉઠ્યા તો ખબર પડે. તમારા ભાઈ હા તમારા ભાઈ 3 વાગ્યાના જાગે. જો દિવ્ય ભાસ્કર. તો જો હવે અમને તો ખબર નથી. અમારા કામમાં એટલે અમારા ગામમાં ન થાય. ઉપલેટા જેતપુર ધોરાજી ઈ બાજુ ધરતીકંપના આજે જ આંચકા આવ્યા 6 થી 7. તો જે ધોરાજી ઉપલેટાથી મારા વિડીયો જોતા હોય ને મને જરાક કમેન્ટ કરીને કહેજો કે આજે ધરતીકંપનો આંચકો આવ્યો કે નહીં. અમારે તો આવ્યો નથી. હા તો ખબર પડે ને. એકાદો ખબર ન પડે. 7 આવ્યા હોય તો ખબર પડે ને. 5:30 વાગ્યાના તમે ડો કરીએ. એક જ મેં જોઈ. એને મને 6 વાગ્યા ફોન કર્યો. મારો આખો પલંગ હલી ગયો ઈ કે પણ તો અમને કઈ ખબર નહીં કે અમે અમારા કામમાં આવીશે તો. નહીં તો અમારે તો આવડું કમઠાણ છે. જીરીક તો ખબર પડે ને. મને નથી ખબર. ભગવાન જી થાય એ સાચું. બીજું હું કઈ નહીં હાલો. બીજું હું જેવી ભગવાનની ઈચ્છા. બરાબર ને? આપણું નહીં હાલે. હે એમાં જ થાય. ઈ કરશે એમ એના થાય. ઉપર જ છીએ આપણે. એને આખા જગતની ઉપાધિ છે. આપણે તો કઈ આપણી જ છે. આપણી એકની જ છે. એને બધાની ચિંતા છે. આપણાને તો બાકી એને તો આખા જગતની છે ભાઈ.
હાલો ફ્રેન્ડ, તો આજ તો અમારે જો મોંઘેરા મહેમાન આવી પડ્યા છે. જો કાળીકો, લીલાયરા, ચકલી, બુલબુલ, કોયલ રાણી ને કોયલો બધાય છે. જો કેવા બધા વાતો કરે છે ને મીઠો કલરવ કરે છે. જો એક ચકિયા એવી, આનું તો નામ જ મને નથી આવડતું. તમને ખબર હોય ને તો મને કહેજો કમેન્ટમાં. જો આ કાળીકો છે ને કોયલ જેવી જ હોય, પણ કોયલ કરતા નાની હોય. હાલો, એને એની મસ્તીમાં મસ્કૂલ રહેવા દઈએ, ગાંઠિયા ખાવા દઈએ. સાહેબ ધારાને સ્કૂલેથી તેડી આવ્યા અને ઘી લઈ આવ્યા. અમારે આટલું ઘી થાય ને તોય ઘટે ખાવામાં. જો આ ગામડેથી ઘી મગાવ્યું. કેટલું છે? 2 કિલો. 2 કિલો ઘી આવ્યું. ખાવ ખાવ, ખાધા જેવડા છો. ખાવાનું જ કામ કરો. બીજું શું લઈ આવ્યા? રાયડું નાખતા હતા આ બાજુ મારે રસોઈ થાય. વાડીએથી વનપાક. ઓહો, હજી ઓલું લઈ આવ્યા એ નથી ખાવાનું. તા વનપાક આવી ગયું. ક્યાં ગયા ધારા બેન? ધારા તાર પપ્પાને બૂટ મૂકી દે બાર. આ ઘરમાં પહેરીને આવેલું આવે ને સાહેબ, આ ખોટા ઉતાર્યા તમે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હમણાં તો રાયડું નાખતા હતા કે અંજુ પપૈયા લઈ આવ્યો ને પાછા એક દુકાને પડ્યા. જોઈ હાલો 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 બાપા, મારે રોટલો ભરી જાય. મસ્ત એવું છે ને, રીંગણા મેથી અને વટાણાનું શાક બનાવ્યું છે ને બાજરાના રોટલા ને ગાજર મરચાનો સંભારો. તો આવું છે આજે કંઈક બપોરાનું અમારું મેનુ. રીંગણા મેથી ને ટમેટા વટાણા. મજા આવે ખાવાની. હાલો, મારે જે એક રોટલો છે ઘડી લઉં ને પછી આ ઘી કેટલામાં ભર દો. વાર રાખજો. હાલો હું ભરી. એક રોટલો છે, પેલા હું એક રોટલો કરી લઉં. સાહેબ ધરતીકંપનો આંચકો આવ્યો હતો 6:30 વાગે. તમને ન ખબર પડી? આપણે 5:30 વાગ્યાના ઉઠ્યા હતા. આવું છે જો, એ સારું થયું. એ બેન જીવન છે. એને હુવા દે. હાલ તાર પપ્પાને હુવા દે. એને મજા નથી ઘડીક વાર. એને ઘડીક વાર હુવા દે. હા લઈ લે, બીજું ઓછીકું દઈ દે ત્યાં. સાહેબ આ ઓછીકું કાઢે તો લઈ લે. હાલે લાઈટ બંધ કરી એને હુવા દે ઘડીક વાર. આજ ને તું હુઈ જા. હાલો 2:30 વાગ્યા છે, બપોરા થઈ ગયા છે. અને જો અહીંયા ધારાબેનનું ગોદડું પથરાઈ ગયું છે. તો મા દીકરી બે અહીંયા ઘડીક વાર લાંબા થાય. કા બેન? મારા ધારાને તો હમણાં નીંદર આવી જાય. વહેલી ઉઠી હોય ને પછી 5 વાગે ઉઠવાનું મન ન થાય. કા હજી થોડીક વાર નીંદર આવે. હજી શું છે? હા આજે હોમવર્ક થઈ ગયું તો હુવા દે. સારું હાલો ઘડીક વાર આરામ કરી લઈએ, પછી મળીએ.
ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 8:15 વાગ્યાનો અને અમારા હવેલીના દ્વાર બંધ થઈ ગયા છે કારણ કે આમ જો સાહેબ ને ચડી છે ટાઈટ પપ્પા તમને એવી બધી સાઈટ લાગે છે એટલે આવીને બ્લેન્કેટ લઈને બેહી જ ગયા હજી હાથ પગ ધોવાના બાકી જ છે આમ કઈ કે નાટક કરે હું સાંભળી ગઈ કોક દી ખાતું બોલતા હશો ને તોય માઇન્ડ એમ નહીં આવે તો ખોટું જ લાગશે એકદમ તો નાટક નું કા કયો આખું જો લાલ ગુમ થઈ ગઈ સીધ ગયા તા કે ગયા તા બસ સ્ટેન્ડ આ બસ સ્ટેન્ડ ત્યાં શું કામ હતું ઓ ટાઈટ નું અને જર્સી સ્વેટર કઈ પહેરીને ન જવાય જો આ આવી ટાઈટ ના જોઈ ટી શર્ટ પહેરે જો આ ટી-શર્ટ બે ત્રણ કોટ જર્સી છે ના હું અત્યારે આ લપુડી રાયડું નાખે છે એને ટાઈટ લાગે જો પણ આપને નથી લાગતી નહીં એને બિચારીને તો કપડાય નથી આપણે ને આ બિચારાને કપડા છે તો પહેરવા નથી હા હા તમારે તમને ના પહેરવા હોય ને તો અમે રપુડીને દઈ દઈએ લપુડીને દઈ દે ધારાનું હાલે તો એ સ્વેટર જર્સી પહેરાવે એમ જો લપુડીને તો સારું હાલો હવે જમવા બેહવું કે તમારે ટાઈટ ઉડે પછી બેહી જાય તો હાલો હવે વ્યારા કરી લઈએ એ પહેલા જ આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે તો બસ આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય